કઈ વાત કરે વાંધો નહીં. કથાનું આયોજન પોથી યાત્રા રોજ મહાપ્રસાદ પૂરી આયોજન છે બસની સેવા છે ગામે ગામ ભાઈ આપણે બસ થઈ ગયું છે એટલે વાત કરવાની છે લોકો એડિટિંગમાં લઈ જાય એકબીજાને આમ જોઈને વાત કરવાની પછી એડિટિંગમાં એ વાત પણ લઈ જાય છે એવી વાત નહીં એ બધું વાત કરું છું. બરાબર. બસની સેવા છે ગામે ગામ વાત કરવાની છે લોકો એડિટિંગમાં લઈ જાય એકબીજાને આમ જોઈને વાત કરવાની પછી એડિટિંગમાં એ વાત પણ લઈ જાય છે. પાર્ટી ચોટનું છે. ચાલુ કરી કઈ એક કથાની જ વાત કરજો. 17મી ડાયરો 19 देखो भाई क्या कर અને એમાં અમારા કથાના મુખ્ય યજમાન છે માન્ય અમારા શ્રી નજુભાઈ વાળા અને સંપૂર્ણ મહાપ્રસાદના ભંડારાના દાતા એવા કાળુભાઈ આહિર અને ભરતભાઈ ભરવાડ છે. સાથે વાઇબ્રન્ટ ચલા લેડીઝ ગ્રુપ પણ આ કાર્યક્રમના અંદરમાં બહુ મોટો સહયોગ આપી રહ્યા છે અને આ કાર્યક્રમ ખૂબ ધૂમધામપૂર્વક ઉજવણી થાય એવો અમારો બધાનો પ્રયત્ન છે. અને કથાનો સ્થળ છે તુલસી વાટિકા પાર્ટી પ્લોટની પાછળ. કથાનો સ્થળ છે તુલસી વાટિકા પાર્ટી પ્લોટની પાછળ ગ્રીન કથાનો સ્થળ છે સેન્ટ ફ્રાન્સિસ્કો સ્કૂલની સામે કસ્ટમ રોડ. અને દરરોજ કથાનો સમય છે બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અને કથા બાદ દરરોજ મહાપ્રસાદની આયોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. સૌપ્રથમ સૌ દર્શકોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખૂબ આનંદ સાથે જણાવવાનું કે આપણા વાપીના અંદરમાં પ્રથમ વખત પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા આવી રહ્યા છે, જેમની કથા 19 માર્ચથી લઈ 25 માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય છે દરરોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી અને કથા બાદ દરરોજ મહાપ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કથાના અમારા મુખ્ય યજમાન શ્રી નજુભાઈ વાળા છે અને સંપૂર્ણ ભંડારાના દાતાશ્રી એવા કાળુભાઈ આહિર છે અને ભરતભાઈ ભરવાડ. આ કાર્યક્રમ અંતર્ગત ઘણા બધા મહાપુરુષો સંતોની પણ પધરામણી થવાની છે અને રાજપીઠથી બી ઘણા બધા મહેમાનો પણ આવી રહ્યા છે અને કાર્યક્રમ ખૂબ જ ભવ્યતાથી ઉજવવામાં આવશે. અને અમારો પ્રયત્ન ખૂબ છે કે ઘણા આજુબાજુ વિસ્તારથી ઘણા બધો હરિભક્તો પણ આ કાર્યક્રમથી જોડાય અને ખૂબ ધૂમધામથી આ કાર્યક્રમની ઉજવણી થાય.
એમાં સૌપ્રથમ તો 15 માર્ચે 11 દીકરીઓના સમૂહ લગ્ન છે, જે સાંજે 5 વાગે કરવામાં આવશે. અને ત્યારબાદ 17 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસની ઉજવણી ખૂબ ધૂમધામથી અમારા આયોજકો દ્વારા ઉજવણી કરવામાં આવશે, જેમાં બેન શ્રી અપેક્ષા પંડ્યા અને ગુજરાતનો ગૌરવ એવા ઉસ્તાદ મોલુ ઉસ્તાદ પણ આવી રહ્યા છે, જે તબલાના કિંગ કહેવાય ગુજરાતના અંદરમાં, એ પણ પધારી રહ્યા છે. એટલે આ અવસરે ડાયરાના અંદરમાં આપ સૌને અમારું ભાવભર્યું આમંત્રણ છે. તારીખ 19મી માર્ચથી લઈને 25મી માર્ચ સુધી ગુજરાતના ખ્યાતનામ કલાકાર કથાવાચક શ્રી જિજ્ઞેશ દાદા રાધે રાધે દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમવાર દાદા અહીંયા પધારી રહ્યા છે. ત્યારે ખૂબ અનેરો ઉત્સાહ વાપીની જનતા અને આજુબાજુના લોકોમાં જોવા મળી રહ્યો છે. લગભગ 10થી 15,000 પબ્લિક રોજનું ત્યાં કથામાં થાય એ રીતની અમારી વ્યવસ્થા છે. ગામે ગામ અમે બસની ફાળવણી કરવામાં આવી છે. વિના મૂલ્યે આ સેવા આપવામાં આવશે. દરરોજ અમારી કથાના મુખ્ય યજમાન શ્રી નજુભાઈ બી વાડા, સનરાઈઝ ગ્રુપ અને વાઇબ્રન્ટ ચલા લેડીઝ ગ્રુપ, જે વાપીનું ખૂબ મોટું મહિલા મંડળ છે, અને અમારા ભોજન સમારાના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા એવા કાળુભાઈ આહિર અને ભરતભાઈ ભરવાડ, દ્વારકેશ બિલ્ડર વલસાડ, એમનો અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. સાથે કૃષ્ણ જન્મ મહોત્સવના અમારા યજમાન શ્રી પ્રમુખ ગ્રુપ તરફથી સાથે જોડાયા છે. અને ખાસ રૂક્ષ્મણી વિવાહ, જે જાન લઈને આખો ભરવાડ સમાજ વલસાડ, વાપી, ઉમરગામ, નવસારી, ચીખલી થી આખો ભરવાડ સમાજ ધામધૂમપૂર્વક રૂક્ષ્મણીની જાન લઈને આવવાના છે. સાથે કથા સમિતિ દ્વારા તારીખ 15મી તારીખના રોજ 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અને 17મી તારીખે વિશિષ્ટ નારીઓનું સન્માન આખા જિલ્લામાંથી એ અમે કરી એની ઉજવણી છે. ત્યારબાદ રાતના અપેક્ષાબેન પંડ્યાનો ડાયરો છે. ખાસ ગુજરાતના ખ્યાતનામ તબલાવાદક મોલુ ઉસ્તાદ, જેમને જોવાનો એક અનેરો લાહવો છે, એ પણ પધારી રહ્યા છે. સાથે કમાભાઈ આવી રહ્યા છે. તારક મહેતાની ટીમ આવી રહી છે. આર્યન ભગત, સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આર્યનભાઈ ભગત આવવાના છે. આપણા અંડર 19 ક્રિકેટર હેનિલભાઈ આવવાના છે. સાથે સાથે લાલો મૂવીની ફિલ્મની આખી ટીમ પણ ત્યાં ઉપસ્થિત થવાના છે. સાગરદાનભાઈ ગઢવી આવી રહ્યા છે. એટલે સૌ નામી અનામી કલાકારો અહીંયા ઉપસ્થિત થવાના છે. અને આ કથાનો વધુ ને વધુ લોકો લાભ લે એવું સુંદર આયોજન વાપી મુકામે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલની સામે કસ્ટમ રોડ, વાપી ચલા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. મારી સાથે ખાસ ભજનિક એવા ભાવનાબેન જોશીનો પણ અમને ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે. અને આખી ટીમ કપિલભાઈ, સંજયભાઈ, ભરતભાઈ, સૌ લોકો અને વાપીના વલસાડ જિલ્લાના બિલ્ડર લોકોનો પણ અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. અને હજી ને હજી લોકો અમને સહકાર આપતા રહેશે એવી અમે આશા રાખીએ છીએ.